હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. તો આજના લેક્ચરમાં આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરવાનું છે. યુનિટ 2 જે છે એની બધી જ થિયરીઓ અને એક્ઝામ્પલ્સ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે હવે યુનિટ 3 આજે સ્ટાર્ટ કરવાનું છે. અને એકવાર સિલેબસ જોઈ લઈએ કે આપણે યુનિટ 2માં જે છે કયા કયા ટોપિક્સ મેં તમને ભણાવી દીધા છે. પહેલાં તો UMVUE વાળો કન્સેપ્ટ હતો એ જોયો, અને MVBUEનો જે કન્સેપ્ટ છે એ મેં ત્યારે થોડોક તમને ઓવરવ્યૂ આપ્યો હતો, પણ એ હવે આગળનો જે યુનિટ છે એ ઓલમોસ્ટ એ જ ભણવાનું છે, એટલે વધારે તમને એની એમાં ખબર પડશે. પછી નોટેશન્સ અને UMVUEના જે નોટેશન હતા અને યુનિકનેસ થિયોરમ હતો UMVUEનો, કે જ્યારે UMVUEનું એક્ઝિસ્ટન્સ હોય ત્યારે ઓનલી વન જ હોય, બરાબર, એ યુનિકનેસ થિયોરમ એનો. અને એક્ઝામ્પલ્સ બેઝ ઓન અબાઉટ ટોપિક્સ, એટલે UMVUEના એક્ઝામ્પલ્સ પણ જોઈ લીધા આપણે. પછી લાઇકલીહુડ ફંક્શન અને જોઈન્ટ PDF, બરાબર, એટલે એ અને રેગ્યુલર PDF પણ નીચે લખેલું છે. તો એની માટે જે આપણે રેગ્યુલારિટી કન્ડિશન્સ મેં તમને એક તો ક્રેમર રાવની થિયોરમમાં દેખાડી હતી એ, અને જોઈન્ટ PDF અને લાઇકલીહુડ ફંક્શન તો આપણે ભણી ગયા છીએ એની થિયરી. પછી હતું ક્રેમર રાવ ઇનઇક્વાલિટી સ્ટેટ એન્ડ પ્રૂવ કરવાની હતી, એ થિયોરમ થઈ ગયો. અને એક્ઝામ્પલ્સ ટુ ફાઇન્ડ લોઅર બાઉન્ડ ફોર વેરિયાન્સ ઓફ એની અધર અનબાયસ એસ્ટિમેટર ઓફ એની પેરામેટ્રિક ફંક્શન, એટલે કે CR રાવ લોઅર બાઉન્ડ ફાઇન્ડ આઉટ કરવાના જે એક્ઝામ્પલ છે, એક મેં તમને એક્ઝામ્પલ કરાવી દીધો છે, એક હોમવર્કમાં આપ્યો હતો, અને એવા મારી પાસે ઘણા બધા એક્ઝામ્પલ છે. તો આજે પણ હું તમને એક એક્ઝામ્પલ હોમવર્કમાં આપી દઈશ, કારણ કે એક જ ટાઈપથી એ બધા એક્ઝામ્પલ કાઉન્ટ થતા હોય તો તમારે પ્રેક્ટિસ થતી રહે અને આપણો ટાઈમ વેસ્ટ ન થાય, બરાબર. એટલે આજે પણ હું તમને એક એક્ઝામ્પલ જે છે એ હોમવર્કમાં આપવાની છું, એટલે ખાસ કરીને એક્ઝામ્પલ કાઉન્ટ કરજો તમે લોકો, અને એની PDF જે છે એ મૂકી દેજો ક્લાસરૂમમાં. અને બીજે દિવસે જે છે એ હોમવર્ક તમે મૂક્યું હશે ને બીજે દિવસે હું એ આખો એક્ઝામ્પલ જે ગણેલો હશે એ PDF ક્લાસરૂમમાં મૂકી દઈશ, એટલે તમારી રીતે ચેક કરી લેજો ક્યાં ભૂલ છે કે શું સાચું છે કે કેમ, બરાબર. તો હવે આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરવાનું છે, તો એમાં શું જોવાનું છે? MVBU એસ્ટિમેટર જોવાનો છે. MVBU કયો કે MVBUE કયો, રાઈટ? E ફોર એસ્ટિમેટર, એટલે MVBU એસ્ટિમેટર બોલતા હોઈએ એવી રીતે એસ્ટિમેટર માટે જે E છે એ વાપરવામાં આવ્યું છે. એટલે જે ઉપર આપણે 2.2 વાળો જે પહેલો જ તે ટોપિક હતો કોન્સેપ્ટ ઓફ UMVUE એન્ડ MVBUE, તો આપણે આ નીચે યુનિટ જ છે એનું. શું કહેવાય એને? મિનિમમ વેરિયાન્સ બેસ્ટ એસ્ટિમેટર. ઓકે, તો પહેલાં તો એનો કોન્સેપ્ટ અને એની નેસેસરી સફિશિયન્ટ કન્ડિશન્સ, પછી એક્ઝામ્પલ ભણવાના છે, સ્ટાન્ડર્ડ એરર, અને બીજો ટોપિક જે છે સફિશિયન્સી, એ યુનિટ 3માં આપણે ભણવાનું છે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ MVBU યુનિટ 3. એ સ્ટાર્ટ કરતાં પહેલાં જે ક્રેમર રાવના જે યુઝીસ હતા, એનો ઉપયોગ ક્યાં થાય છે ક્રેમર રાવ ઇનઇક્વાલિટીના, તો એ જોવાના આપણે બાકી હતા, તો એ જોઈ લઈએ. તો પહેલો એનો ઉપયોગ છે CR ઇનઇક્વાલિટી ઇઝ યુઝફુલ ટુ ફાઇન્ડ ધ લોઅર બાઉન્ડ ફોર એની વેરિયાન્સ ઓફ એની અનબાયસ્ડ એસ્ટિમેટર ઓફ એની પેરામેટ્રિક ફંક્શન sin theta based on a random sample of size n from regular density fx theta. એટલે ક્રેમર રાવનો જે મેઇન યુઝ છે એ શેની માટે થાય છે કે કોઈ પણ એક રેગ્યુલર PDF છે એનો કોઈ અનબાયસ્ડ એસ્ટિમેટર હોય, તો એમાં આપણે એનો જે વેરિયાન્સનો લોઅર બાઉન્ડ છે એસ્ટિમેટર માટેનો, એ કોઈ પણ પેરામેટ્રિક ફંક્શન sin theta હોય એની માટે આપણે એની ગણતરી કરી શકીએ, બરાબર. બીજો ઉપયોગ શું છે? It is useful to find the minimum variance bound estimator of a parametric function sin theta in case it exists. એટલે કે છે કે આપણે બીજું તો શું કરી શકીએ એના ઉપયોગથી, કે આપણે જે આપણો MVB એસ્ટિમેટર છે, મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ એસ્ટિમેટર કયો કે મિનિમમ વેરિયાન્સ બેસ્ટ એસ્ટિમેટર કયો, બરાબર, એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ એની મદદથી. એટલે એ તમે અત્યારે એનું ડેફિનેશન જોશો MVB એસ્ટિમેટરની, એટલે તમને ખબર પડશે કે MVB એસ્ટિમેટર જે છે એ CR લોઅર બાઉન્ડ ઉપરથી જ આપણને મળી શકે, બરાબર. તો એનો બીજો ઉપયોગ છે.
અને જનરલી જે છે એ MVBU એસ્ટિમેટર જે છે એનું જે તમે ફૂલ ફોર્મ હોય એમાં મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ એસ્ટિમેટર તમે જનરલી દરેક જગ્યાએ જોવા મળશે. મિનિમમ વેરિયાન્સ બેસ્ટ એસ્ટિમેટર પણ કહેવાય છે, પણ મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ એસ્ટિમેટર એને ખાસ એટલા માટે કહેવાય કે ક્રેમર રાવનો લોઅર બાઉન્ડ જે છે એનો વેરિયાન્સ કંઈક ધારણ કરતો હોય છે, બરાબર. એટલે મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ એસ્ટિમેટર, બરાબર. અને યુ જે છે એ અનબાયસ્ડ એસ્ટિમેટર એવી રીતે એની માટે છે. એટલે MVBUE જે છે આપણી પાસે, અને હજી એક એવો એસ્ટિમેટર આવે MVUE, બરાબર. MVUE એ શું હોય? એ મિનિમમ વેરિયાન્સ અનબાયસ્ડ એસ્ટિમેટર હોય, એમાં બાઉન્ડનો ઉપયોગ ન થતો હોય, બરાબર. એટલે એ તો તમારે અત્યારે સિલેબસમાં પણ નથી અને આમાં આપણે જોવાનું નથી, પણ તમે ક્યાંક વાંચો બીજી કોઈ પણ બુક્સમાં આપણી મેથેમેટિકલમાં કે એમાં તો કન્ફ્યુઝ ન થાવ એટલા માટે કહી દઉં કે MVBUE અને MVUE, બરાબર. આ બંને અલગ અલગ એસ્ટિમેટર્સ છે. એટલે કે MVUE અને MVBUE, રાઈટ. આ બંને અલગ અલગ એસ્ટિમેટર છે. આ જે છે એ આપણે અત્યારે સિલેબસમાં તમારે કંઈ લખેલો નથી એટલે એની વિશે કંઈ જાજુ ભણવાનું નથી, આ આપણે ભણવાનો છે, બરાબર. અને આ જે છે આની માટે સ્પેશિયલી બીજો એક થિયોરમ આવે, જેમ ક્રેમર રાવ હતું ને આપણે એવી રીતે આની માટે આવે છે રાવ બ્લેકવેલ, બરાબર. અહીંયા આ ખાલી શું છે? મિનિમમ વેરિયાન્સ અનબાયસ એસ્ટિમેટર, અને આ આપણો છે મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ અનબાયસ્ડ એસ્ટિમેટર, બરાબર. એટલે બીજી કોઈ પણ જગ્યાએ તમે આ કોઈ પણ બુક્સ રિફર કરતા હશો તો આમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા એસ્ટિમેટર્સ હશે, એના નોટેશન પણ ઘણી જગ્યાએ અલગ અલગ થોડા ઘણા આપેલા હોય. આયા કેમ આપણે મિનિમમ વેરિયાન્સ બેસ્ટ એસ્ટિમેટર કે બાઉન્ડ જે આપણે વાપરીએ છીએ, એટલે એ સેટ તમે કન્ફ્યુઝ ન થાવ એટલા માટે આપણે આ જોઈ લીધું, બરાબર. તો આજે આપણે ડેફિનેશન જોવાની છે મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ અનબાયસ્ડ એસ્ટિમેટર MVBUE. તો ડેફિનેશન છે let x1 x2 up to xn be a random sample of size n from a regular PDF fx theta where theta is the unknown parameter and theta belongs to omega. An estimator t is equals to t x1 x2 up to xn is said to be the MVB estimator of parametric function sin theta if first condition is expectation of t is equals to sin theta, that is t is an unbiased estimator of sin theta. And second condition, variance of t is equals to sin dash theta whole square upon I theta, that is variance of t attains the CR lower bound. તો આમાં શું પહેલાં તો કીધું કે કોઈ પણ એસ્ટિમેટર હોય આપણો એને આપણે MVB એસ્ટિમેટર ક્યારે કહીએ? એની પહેલી કન્ડિશન શું છે કે એક્સપેક્ટેશન ટી શું છે? સાइन થીટા. સાइन થીટા એટલે એનો અર્થ શું થાય કે આપણો જે એસ્ટિમેટર ટી જે છે એ અનબાયસ્ડ એસ્ટિમેટર છે, બરાબર. થીટા માટે અનબાયસ છે, એટલે આ પહેલી કન્ડિશન છે આપણી, કારણ કે એના નામમાં પણ કીધું છે મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ અનબાયસ્ડ એસ્ટિમેટર. એટલે પહેલાં અનબાયસની એક શરત જે છે એ તો હોવાની જ છે કે એક્સપેક્ટેશન ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ટુ સાइन થીટા. અને બીજી શરત શું છે? બાઉન્ડનો યુઝ પણ થયો ને, MVBમાં આપણે બાઉન્ડનો પણ યુઝ કરીએ છીએ, તો એટલે વેરિયાન્સ ઓફ ટી એ આપણને શું મળે? સાइन ડેશ થીટા જે છે એનો સ્ક્વેર અપોન આઈ થીટા. આ શું છે? સાइन ડેશ થીટા સ્ક્વેર અપોન આઈ થીટા, એને આપણે શું કહીએ છીએ? ક્રેમર રાવનો લોઅર બાઉન્ડ છે આપણો, જે આપણે ક્રેમર રાવની ઇનઇક્વાલિટીમાં જે સેકન્ડ વન જે છે એ પ્રૂવ કર્યું હતું ને. આઈ થીટા એ શું છે? ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેર, રાઈટ. માઇનસ એક્સપેક્ટેશન જે આપણે જે પ્રૂવ કર્યું હતું, બરાબર. આઈ થીટા આપણે જેને કીધું હતું, બરાબર. એટલે એનો અર્થ શું થયો કે વેરિયાન્સ ઓફ ટી જે છે એ
શું ધારણ કરે? CR રાવ લોઅર બાઉન્ડ, બરાબર. તો ત્યારે એવા એસ્ટિમેટરને કેવો એસ્ટિમેટર કહેવાય? મિનિમમ વેરિયાન્સ બાઉન્ડ અનબાયસ્ડ એસ્ટિમેટર. હવે જુઓ, આપણે ક્રેમર રાવની ઇનઇક્વાલિટી ભણ્યા પછી મેં તમને કીધું હતું કે જે ક્રેમર રાવનો લોઅર બાઉન્ડ છે ને એનાથી ઓછો વેરિયાન્સ છે એ કોઈ પણ એસ્ટિમેટર હોય તો એની માટે એ શક્ય જ નથી, બરાબર. કારણ કે એનાથી ઓછો વેરિયાન્સ તો કોઈ પણ એસ્ટિમેટર ધારણ કરી જ ન શકે. હવે આ જે MVB એસ્ટિમેટર છે એ કેવો એસ્ટિમેટર છે? એ ક્રેમર રાવનો લોઅર બાઉન્ડ જ ધારણ કરે છે વેરિયાન્સમાં, એટલે સૌથી સારો એસ્ટિમેટર કહી શકાય, બરાબર. પણ દરેક વખતે એવું જરૂરી ન હોય કે MVB એસ્ટિમેટર જે છે એનું એક્ઝિસ્ટન્સ હોય જ તે, બરાબર. ઘણીવાર MVB એસ્ટિમેટર નો પણ એક્ઝિસ્ટ થતો હોય, કોઈ પણ પેરામેટ્રિક સ્પેસ હોય કે કોઈ પણ પેરામીટર માટે, બરાબર. દરેક વખતે એનું એક્ઝિસ્ટન્સ ન હોય, પણ જ્યારે એક્ઝિસ્ટન્સ હોય ત્યારે એ કેવો એસ્ટિમેટર હોય? બેસ્ટ એસ્ટિમેટર હોય, કારણ કે એનાથી ઓછો વેરિયાન્સ તો શક્ય જ નથી. ઓકે, એટલે આ છે આપણી ડેફિનેશન MVB એસ્ટિમેટરની. તો આજે આપણે હવે બીજી જે થિયરી જોવાની છે એ છે necessary and sufficient condition for the existence of MVB estimator of a parametric function sin theta, બરાબર છે. તો એનું એક્ઝિસ્ટન્સ માટેની જે નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન છે એ જોવાની છે. તો શું છે એનું સ્ટેટમેન્ટ? Let x1, x2 up to xn be a random sample of size n from a regular PDF fx theta and estimator t is equals to t x1, x2 up to xn is the MVB estimator of a parametric function sin theta if and only if del log L upon del theta is equals to a theta into t minus sin theta, where L is equals to continuous product I is running from 1 to n fxi theta is the joint PDF of x1, x2 up to xn. હવે અહીંયા આપણે ક્યારે કહેવાય કે પહેલાં તો શું કીધું કે x1, x2 અપ ટુ xn જે છે રેગ્યુલર PDF fx થીટા જે છે એમાંથી લીધેલું રેન્ડમ સેમ્પલ છે આપણું, અને એક એસ્ટિમેટર t આપણે ડિફાઇન કર્યો છે. એ MVB એસ્ટિમેટર હોય આપણા પેરામેટ્રિક ફંક્શન સાઇન થીટા માટે ઇફ એન્ડ ઓનલી ઇફ, ક્યારે? કે ડેલ લોગ L અપોન ડેલ થીટા એ આપણને શું મળે? a થીટા ઇન્ટુ ટી માઇનસ સાઇન થીટા, આવું હોય ને તો જ તે આપણો જે એસ્ટિમેટર જે છે એ MVB એસ્ટિમેટર હોય, કારણ કે NNS કન્ડિશન છે, બરાબર. અને જ્યાં L શું છે? L જે છે એ આપણું જોઈન્ટ PDF છે x1, x2 અપ ટુ xn માટે. ઓકે, તો આ છે આપણું સ્ટેટમેન્ટ NNS કન્ડિશન પ્રૂવ કરવા માટેનું. તો હવે આપણે પ્રૂફ જોઈએ. પ્રૂફમાં શું છે? given that x1, x2 up to xn is a random sample from regular PDF fx theta where theta belongs to omega parameter space, બરાબર. હવે જે આવશે એ આપણે નેક્સ્ટ આપણે જોઈએ એની ઉપરથી આખું નાનું એવું પ્રૂફ છે, તરત પ્રૂફ થઈ જશે. નાવ t is MVB estimator of an parametric function sin theta. તો ડબલ ઇમ્પ્લિકેશન શું છે? વેરિયાન્સ ઓફ t અટેન્સ CR રાવ લોઅર બાઉન્ડ. જો કોઈ પણ t હોય એ MVB છે, બરાબર. MVB હોય તો ડબલ ઇમ્પ્લિકેશનમાં શું છે? વેરિયાન્સ ઓફ t જે છે એ શું હોય? આપણો ક્રેમર રાવ લોઅર બાઉન્ડ, બરાબર. આ ડબલ ઇમ્પ્લિકેશન એટલે શું? અહીંયા જો આપણે એનો ઉપયોગ કર્યો છે એટલે વેરિયાન્સ ઓફ t જો CR રાવ લોઅર બાઉન્ડ અટેન્ડ કરતો હોય તો કમ્પલસરી MVB એસ્ટિમેટર હોવાનો જ છે, બરાબર. અને એવું કીધેલું છે કે t જે છે MVB એસ્ટિમેટર છે સાઇન થીટા માટે, તો એ ક્રેમર રાવનો વેરિયાન્સ એનો જે છે એ CR રાવ લોઅર બાઉન્ડ અટેન્ડ કરવાનો જ છે, રાઈટ. એ ડબલ ઇમ્પ્લિકેશન છે. એક બાજુનું સાચું છે તો આપોઆપ બીજી બાજુની વસ્તુ જે છે એ સાચી થઈ જશે, એટલે આપણે અહીંયા ડબલ ઇમ્પ્લિકેશનનો યુઝ કર્યો, બરાબર. પછી નેક્સ્ટમાં શું કહે છે કે નેક્સ્ટ ઇમ્પ્લિકેશન કરીને જે લેફ્ટ હેન્ડ સાઈડનું જે છે એઝ ઇટ ઇઝ રહેશે કે બિકોઝ આપણને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એની અંદર કીધેલું છે કે ટી જે છે MVB એસ્ટિમેટર છે એવું લઈને જ આપણે ચાલીએ છીએ, કારણ કે NNS કન્ડિશન પ્રૂવ કરવાની છે એટલે.
તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે એમ જ રાખીએ છીએ કે ટી જે છે એ આપણો MVB એસ્ટિમેટર છે સાઇન થીટા માટેનો. હવે જે રાઇટ હેન્ડ સાઈડ જે છે એની ઉપર જે ચેન્જીસ થતા રહેશે એ CR રાવનો લોઅર બાઉન્ડ અટેન્ડ કરે તો વેરિયાન્સ શું હોય એનો સાઇન ડેશ થીટા હોલ સ્ક્વેર અપોન I થીટા, બરાબર. આવો એનો વેરિયાન્સ હોય. આ બની જાય ડાયરેક્ટ આપણું વેરિયાન્સ ઓફ ટી. જ્યારે તમે પ્રૂવ કરતા હતા CR રાવ ઇનઇક્વાલિટી ત્યારે તમારી માટે હતું શું હતું એ ઇનઇક્વાલિટી હતી, કારણ કે વેરિયાન્સ ઓફ ટી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ત્યારે આપણી પાસે કંઈક આવું હતું. અહીંયા જે છે એ એની જગ્યા ઉપર શું હતું તો અહીંયા ઉપર જે છે એ આપણી CR રાવની ઇક્વાલિટીમાં ચેન્જ થઈ ગઈ, કારણ કે MVB એસ્ટિમેટર છે એટલે એનો વેરિયાન્સ જે છે એ CR રાવ લોઅર બાઉન્ડ જ અટેન્ડ કરતો હોય એટલે ઇક્વાલિટી થઈ ગઈ. તો નેક્સ્ટ શું છે Cauchy-Schwarz inequality applied to the random variables t and del log L upon del theta. It will be also becomes equality, બરાબર. જ્યારે આપણે Cauchy-Schwarz inequality આપણે t અને del log L upon del theta ને અપ્લાય કરીશું તો જે અહીંયા આપણો જે ટી જે છે એ MVB એસ્ટિમેટર છે એટલા જ માટે એ ઇનઇક્વાલિટી પણ ઇક્વાલિટીમાં ચેન્જ થઈ જશે. એટલે ટી ડાયરેક્ટલી પ્રપોર્શનલ કોને થઈ જશે ડેલ લોગ એલ અપોન ડેલ થીટાને, બરાબર. ઇક્વાલિટી છે ઇક્વલ ટુની સાઇન પણ અહીંયા આપણે મૂકી નથી, કારણ કે ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં મૂક્યું છે. એટલે જ્યારે ઇક્વલ ટુ આવશે ત્યારે કંઈક કોન્સ્ટન્ટ આપણે વચ્ચે કંઈક એક વસ્તુ એડ થશે, બરાબર. મેથેમેટિકલના રૂલ મુજબ, મેથેમેટિક્સના રૂલ મુજબ આપણે હવે જે છે આપણે સ્ટેટમેન્ટ જે હતું એમાં કંઈક એવું હતું કે આપણે શું પ્રૂવ કરવાનું છે કે ભાઈ ડેલ લોગ એલ અપોન ડેલ થીટા જે છે એ કંઈક એ થીટા અને એની સાથે મલ્ટિપ્લિકેશનમાં ટી માઇનસ સાઇન થીટા, એટલે આવું કંઈક ફોર્મેટ બનાવવાનું છે ટી માઇનસ સાઇન થીટાવાળું, બરાબર. એટલે બંને બાજુએ આમ તો ઇક્વાલિટીની સાઇન છે કારણ કે ડાયરેક્ટલી પ્રપોર્શનલમાં છે એટલે તો બંને બાજુથી આપણે એક્સપેક્ટેશન જે છે એ લેસ કરીશું. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર શું કર્યું છે અહીંયા ટી માઇનસ એક્સપેક્ટેશન ઓફ ટી, એટલે રાઇટ હેન્ડ સાઈડ ઉપર કર્યું છે ડેલ લોગ એલ અપોન ડેલ થીટા માઇનસ એક્સપેક્ટેશન ઓફ ડેલ લોગ એલ અપોન ડેલ થીટા. હવે એક્સપેક્ટેશન ઓફ ટી શું છે સાઇન થીટા, કારણ કે MVB એસ્ટિમેટર જે છે હંમેશા અનબાયસ એસ્ટિમેટર હોય એટલે એક્સપેક્ટેશન ઓફ ટી આપણને મળે સાઇન થીટા અને એક્સપેક્ટેશન ઓફ ડેલ લોગ એલ અપોન ડેલ થીટા શું મળે 0 મળે. એટલે અહીંયા આપણે 0, બરાબર. એટલે હવે કંઈક થોડુંક આપણે જે પ્રૂવ કરવાનું છે એવું કંઈક ફોર્મેટ બનતું જાય છે. જુઓ અહીંયા ડેલ લોગ એલ અપોન ડેલ થીટા મળી ગયું, અહીંયા પણ આ ફોર્મેટ મળી ગયું, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણે ડેલ લોગ એલ અપોન ડેલ થીટાને લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર લઈ લીધું છે ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ટી માઇનસ સાઇન થીટા, રાઈટ. તો હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કર્યું જે ચલનની સાઇન છે જે એ દૂર કરી અને એની જગ્યાએ શું લીધું છે ઇક્વલ ટુ, રાઈટ. ઇક્વલ ટુ લીધું હોય ચલનની સાઇન દૂર કરી એટલે કંઈક વચ્ચે આવે એટલે એ શું આવ્યું છે કોન્સ્ટન્ટ એ થીટા. એ ઓફ થીટા શું છે આપણો કોન્સ્ટન્ટ ટી માઇનસ સાઇન થીટા, વેર એ ઓફ થીટા ઇઝ કોન્સ્ટન્ટ ઓફ પ્રપોર્શનાલિટી વિચ મે ઇન્વોલ્વ થીટા, બરાબર. એટલે એ થીટા એ દેખાડે જ છે કે એની અંદર કદાચ એવું બને કે આપણો પ્રપોર્શનાલિટીનો કોન્સ્ટન્ટ જ છે પણ મે ઇન્વોલ્વ થીટા ઇન્વોલ્વ હોય પણ ખરો અને નક્કી ન હોય ન પણ હોય, બરાબર. એટલે આપણી પાસે આ જે છે એ જે આપણે પ્રૂવ કરવાનું હતું જે વસ્તુ એ પ્રૂવ થઈ ગઈ કે ડેલ લોગ એલ અપોન ડેલ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એ ઓફ થીટા માઇનસ એ ઓફ થીટા ઇન્ટુ ટી માઇનસ સાઇન થીટા, બરાબર. આમાં કેપિટલ અને સ્મોલ જે છે ઇન્ફરન્સમાં થોડું ઘણું આવું રહેશે, કેપિટલ ક્યાંક યુઝ કરી દેશે ક્યાંક સ્મોલ, એટલે એના નોટેશન મુજબ જ હોય. સ્મોલ જે છે એ એસટી સ્મોલ ટી જ્યાં વાપરતા હોય એ આપણો એસ્ટિમેટ છે અને કેપિટલ ટી શેની માટે વપરાતો હોય એસ્ટિમેટર માટે, બરાબર. અને એસ્ટિમેટર કોને કહેવાય એ આપણને ખબર જ છે, આપણે યુનિટ 1માં જ ભણી ગયા, બરાબર. એટલે અને જો x1 x2 અપ ટુ xn જ્યારે કેપિટલ લખતા હોય ત્યારે એ આપણું રેન્ડમ સેમ્પલ હોય, પણ જ્યારે સ્મોલ લખતા હોઈએ x1 x2 અપ ટુ xn એ સ્મોલ લેટર્સ લખતા હોઈએ તો એ શું હોય ઓબ્ઝર્વડ સેમ્પલ હોય આપણું, રાઈટ. એટલે આવું થોડું ઘણું તમે ધ્યાન દેશો આમાં તો એ તમને આઈડિયા આવી જશે કે શેની માટે કયું નોટેશન વપરાય છે, બરાબર. તો આજે આપણે શું જોયું
MVB એસ્ટિમેટ પહેલાં તો CR રાવના જે યુઝીસ હતા એ જોયા, પછી MVB એસ્ટિમેટરની ડેફિનેશન થઈ ગઈ, એની પછી N and S કન્ડિશન જોઈ, એક થિયરી હતી નાની એવી. અને તો આજનો લેક્ચર હવે અહીંયા આપણે પૂરો કરીએ. ને હા, આપણે એક હોમવર્ક મારે તમને આપવાનું છે. તો આ છે હોમવર્ક. આપણે જે CR રાવ લોઅર બાઉન્ડનો એક્ઝામ્પલ જે છે એ તમે ગણો છો, તો PDF મેં તમને આ વખતે આપ્યું છે e−λ x ફેક્ટોરિયલ. અને પેરામેટ્રિક ફંક્શન બે આપ્યા છે, એક લેમ્બડા માટે અને બીજું e−λ માટે. આ બંને તમારે બંને પેરામેટ્રિક ફંક્શન માટે જે એક્ઝામ્પલ છે એ ગણવાનો છે, અને એની PDF જે છે એ ક્લાસરૂમ ઉપર શેર કરી દેજો. અને આજના લેક્ચરની PDF જે છે એ હું આજે મૂકીશ અથવા તો કાલે, કારણ કે મેં જે કાલે તમને લોકોને પૂછ્યું હતું કે રિવ્યૂ માગ્યા હતા, અને એ રિવ્યૂ મને 2 સ્ટુડન્ટે જ આપ્યા છે. અને બીજું કે મેં તમને ત્રીજા પેરામેટ્રિક ફંક્શન 1, 2 અને 3rd જે હતું એ અલગથી મેં બોલીને જ કીધું હતું કે આની માટે તમે જ્યારે એક્ઝામ્પલ કાઉન્ટ કરો ત્યારે એની સાથે આ પેરામેટ્રિક ફંક્શન માટે પણ તમારે કાઉન્ટ કરવાનો છે. તો ઘણા બધાનું હોમવર્ક જોયું ઓલમોસ્ટમાં એ જે ત્રીજું મેં કીધું હતું એ કોઈએ કાઉન્ટ કરેલું નથી. એટલે જો હું લેક્ચર મૂકું એની સાથે સાથે જ PDF અપલોડ કરું તો તમારામાંથી ઘણા બધા લોકો એવા છે કે જે લેક્ચર જે છે જોવાની તસદી લેતા જ નથી, ડાયરેક્ટ PDFમાંથી જોઈ લે છે, એ ઉતારો કરી અને હોમવર્ક ડાયરેક્ટ ક્લાસરૂમ ઉપર મૂકી દે છે, બરાબર. તેમાંથી અમને તો એટલો કંઈ ખાસ ફરક નહીં પડે. તમે જો નહીં જુઓ આ લેક્ચર તો તમને જ તે નહીં સમજાય, બરાબર. પહેલાં હું એવું જ કરતી કે મારો લેક્ચર જ્યારે મૂકતી એની સાથે જ તે હું PDF અપલોડ કરી દેતી, કે જેથી તમને કદાચ બ્લર દેખાતું હોય તો તમારી પાસે PDF હોય તો તમને સરળતા રહે જોવામાં કે શું લખેલું છે. પણ ત્યારે પણ મેં ઘણી બધી વાર નોટ કર્યું હતું કે તમારામાંથી ઘણા બધા લોકો આવું કરે છે કે ડાયરેક્ટ PDFમાંથી ઉતારો મારીને એ જ તે ક્લાસરૂમ ઉપર મૂકી દે છે, બરાબર. તો આપણે આ ગઈકાલનો જે હોમવર્ક હતો, એક્ઝામ્પલ જે હોમવર્કમાં આપેલો હતો એની PDF તો આજે હું શેર કરી દઈશ, પણ આજના લેક્ચરની PDF જે છે એ તમે પહેલાં આ લેક્ચર જોઈ લો. અને હવે તો અમે YouTube ઉપર મૂકીએ છીએ એટલે અમને વ્યૂઝ પણ દેખાડે છે કે કેટલા લોકોએ જોયો છે લેક્ચર, બરાબર. એટલે મને લાગશે કે આટલાએ જોઈ લીધો છે, પછી જ તે PDF હું તમને અપલોડ કરીશ, બરાબર. તો અહીંયા રાખીએ આજનો લેક્ચર.